એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કોઈ ક્રિયા આપેલી નથી. તો હવે તમારે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ એક રિઝનિંગનો ટોપિક, જેમાં મિસિંગ નંબર એટલે કે ખૂટતો અંક તમારે પૂરવાનો હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવી બધી આકૃતિમાં તમને શરૂઆતની બે આકૃતિ સમજાવેલી હશે, એના આધારે તમારે ત્રીજી આકૃતિમાં જે પ્રશ્નાચિહ્ન હશે, જેમ કે આ બધી પ્રશ્નાચિહ્નની આકૃતિ છે, એ તમારે શરૂઆતની બે આકૃતિ ઉપરથી તમારે અહીંયા નક્કી કરવાની હોય છે. હવે જો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન એકદમ સરળ છે, તમને સમજાય એ રીતે. એટલે આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો જો કોઈ પણ નંબર્સ આપેલો હોય તેમાં તમારે પહેલા શું ધ્યાન રાખવું, એટલે કે તમને જો આ બધા નજીકના અંક લાગતા હોય અથવા તો ગુણાકાર હોય તો થોડાક દૂરના અંક હશે, પણ અહીં નજીકના અંક હોય તો તમારે સૌથી મોટા અંકને પહેલાં જુઓ. એટલે કે આ સૌથી મોટો અંક જે છે એ પછીના જે બીજા બે અંક છે એની વચ્ચેનો શું અહીંયા તફાવત આપેલો છે. જેમ કે અહીંયા 3 + 9 એટલે 12 થાય. હા, તો એ રીતે 3 ગુણ્યા આપણે 9 કરીએ તો 9 તેરી 27 થાય, તો ગુણાકાર નથી એટલે કે સરવાળો છે. હવે જો 12 છે, અહીંયા 9 આપેલા છે, 3 આપેલા છે, તો 9 + 3 કરી તો 12 થાય. એ જ રીતે અહીંયા તમે જોશો તો 3 ગુણ્યા તમે 6 કરો તો 3 × 6 = 18 થાય, એટલે 18 તો નથી આપેલા, તો 3 + 6 એટલે 9 આપેલા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે બધા પ્રશ્નોને જોવા, એટલે કે અહીંયા તમને પહેલા અને બીજી આકૃતિમાં તમને સરવાળાનો તફાવત આપેલો છે. એટલે કે હવે આપણે અહીંયા જ્યારે લખશું ત્યારે 2 + 8 એટલે કે અહીંયા 10 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે બધી આકૃતિને સમજવાની છે. એટલે કે પહેલી બે આકૃતિ તમને અહીંયા સમજ માટે આપેલી છે, એના અનુરૂપ તમારે ત્રીજી આકૃતિ પૂરવાની છે. હવે જો તમને પહેલી આકૃતિમાં તો સરવાળો આપેલો છે, જરૂરી નથી કે બધી આકૃતિમાં સરવાળો હોય, કોઈકમાં સરવાળો હોય, ગુણાકાર હોય, બાદબાકી હોય, કાં પછી કોઈક ભાગાકારની રીતે આપેલી હોય, અથવા તો અવિભાજ્ય સંખ્યા પણ હોય, અથવા તો એકી સંખ્યા, બેકી સંખ્યા, કોઈ પણ રીતે તમને અહીંયા આ સંખ્યાઓ આપેલી હોય છે, પણ તમારે એ સંખ્યામાં પહેલાં તફાવત જોવાનો. હવે જો બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં તમને પહેલાં 3 + 5 એટલે 8 તો નથી આપ્યા, એટલે અહીંયા સરવાળો પણ નથી આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, 3 ગુણ્યા આ 5 કરો એટલે કે 3 × 5 = 15 થાય, તો 15 પણ નથી આપેલો. હવે જો 5 - 3 કરો તો 2 આવે, 2 પણ નથી આપેલો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ ક્રિયા આપેલી નથી. તો હવે તમારે બીજી રીતે અહીંયા તમે અવિભાજ્ય સંખ્યા તરીકે વિચારી શકો. એટલે કે જો 3, 5 અને 7 એ જોઈ અને તમને ખ્યાલ આવે કે 3, 5 અને 7 અવિભાજ્ય સંખ્યા છે. હા, તો બધી ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે 3 પછી આવે 5 અને 5 પછી આવે 7, તો આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, ક્રમિક અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી પણ અવિભાજ્ય સંખ્યામાં તમને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે આગળ 2 કલાકનો ડિટેલમાં અવિભાજ્ય સંખ્યા કેવી રીતના ઓળખવી તેનો એક અલગથી વિડીયો મૂકેલો છે, જે તમે આગળના વિડીયોમાં જોઈ શકશો. એટલે કે અહીંયા 3, 5, 7 અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા જોઈએ તો 11, 13 અને 17 એ પણ ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ સંખ્યા જોઈ અને તમને ખ્યાલ આવી જાય કે આ અવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 પછી 5, 7 અવિભાજ્ય, 11 પછી 13, 17 અવિભાજ્ય. એ જ રીતે હવે તમે જોશો તો 19 પછી આવે 23 અને 23 પછી આવે ડાયરેક્ટ અહીંયા 29. એટલે કે આ 29 અવિભાજ્ય સંખ્યા, 23 પછીની અવિભાજ્ય સંખ્યા આવે. હવે જો 23 પછી આવે 24, તો 24 અવિભાજ્ય સંખ્યા ન થાય, કારણ કે 6 × 24 થાય. એટલે કે 24 ન થાય, 25માં 5 × 25 થાય, પછી 26 છે તો 13 × 2 = 26 થાય, 27 છે તો 9 × 13 = 27 થાય, 28 છે તો 14 × 2 = 28 થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બધી સંખ્યાઓ 28 સુધીની કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. એ જ રીતે હવે આપણે 29 અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે છે. તો આ બીજો જે ક્રમ આપેલો હતો એ અવિભાજ્ય સંખ્યાનો હતો. હવે એ જ રીતે આપણે ત્રીજો ક્રમ જોઈએ તો એક લંબચોરસ આપેલું છે. આ લંબચોરસમાં તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે લંબચોરસ એટલે કે સામેની બાજુઓ સમાન. આપણે એ રીતે આપણે સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય કે સામેની બાજુ સમાન હોય તો લંબચોરસ. જો ચોરસ હોય તો ચોરસની ચારે બાજુ સમાન હોય. તો એ જ રીતે હવે આપણે અહીંયા જોઈએ તો 12 અને 12 એટલે કે સામેની બાજુ સમાન, 10 અને 10 સામેની બાજુ સમાન. એટલે કે આમાં બીજો કોઈ કન્સેપ્ટ નથી, સામેની બાજુ સમાન છે. 12 અને 12, 14 અને 14, તો એ જ રીતે 13 અને 13 સમાન હોય તો 15 અને 15 સમાન થશે. જવાબ આવશે 15. ત્યાર પછી જોઈએ તો ચોથા પ્રશ્નમાં કીધું છે કે 5, 6 હવે જો 30 ડાયરેક્ટ ખબર પડી ગઈ.
કે અહીંયા 5 + 6 નથી, એટલે કે સરવાળો નથી. બાદબાકી પણ તમે જોવો તો ન થાય. 6 - 5 એટલે 1 થાય, પણ 5 અને 6 એટલે 30. એટલે વિદ્યાર્થી મિત્રો, જો મોટી સંખ્યા બહુ વધારે પડતી આગળ હોય અને બીજી બે સંખ્યા એટલે કે બીજા બે અંક જે છે એ બાજુમાં હોય અને ત્રીજી અચાનક સંખ્યા બહુ દૂર સુધીની હોય તો સમજવું અહીંયા ગુણાકાર હોય. જેવી રીતે 5 × 6 = 30, 3 × 12 અને 6 × 7 = 42. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે આ બધા જ અંકમાં ગણતરી કરવી. એટલે કે ગુણાકારની ગણતરી હોય તો બે સંખ્યા નજીકની હશે અને અચાનક જ એનો એક ગુણાકાર થાય એટલે એ બહુ વધારે પડતી આગળની સંખ્યા આપેલી હોય તો અહીંયા ગુણાકાર હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સમજવાનું છે. પછી જોઈએ તો 3 × 6 એટલે કે 9. હા, તો 3 અને 6 નો સરવાળો કરતાં 9 મળે છે. 12 અને 8 નો સરવાળો કરતાં 20 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે અહીં 21 અને 9 નો સરવાળો કરતાં 30 મળે, એટલે અહીંયા જવાબ આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ તો 12 અને 6 આપેલા છે. હવે જો અહીંયા તમને એમ લાગશે કે 12 ને 6 અને પાછા 6, એટલે તમે એક રીતે એમ પણ કહી શકો કે આ 6 ને 6 નો સરવાળો 12 થાય, 5 ને 5 નો સરવાળો 10 થાય. અને એ જ રીતે અહીંયા તમને પ્રશ્નાચિહ્નમાં આપેલું છે. જો તમને આ રીતે ખ્યાલ આવે તો આ રીતે, અથવા તો તમે બીજી એમ પણ રીતે કરી શકો કે 12 - 6 એટલે 6, 10 - 5 એટલે કે 5 અને એ જ રીતે 15 - 5 એટલે કે અહીંયા આવશે 10. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ તો હવે જો અહીંયા 3 × 2 એટલે કે 3 × 2 કરી તો 6 આવે. હા, તો અહીંયા ગુણાકાર આપેલો છે 12 × 13 = 36. તો અહીંયા એ જ રીતે 4 અને 5 નો ગુણાકાર થશે 20. ત્યાર પછી જોઈએ તો 12 × 5 = 60, 10 × 8 = 80, એ જ રીતે 15 × 5 = 75. ત્યાર પછીનો દાખલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 11, 13 પછી ડાયરેક્ટ 17 આપેલું છે. તો જો હજી પણ અહીંયા તમને કન્ફ્યુઝ થાય કે અહીંયા 11 ને તમે 13 નો સરવાળો કરો તો પણ 17 નો આવે, 13 માંથી 11 બાદ કરો તો પણ 17 નો આવે અને 13 અને 11 નો ગુણાકાર કરતાં પણ 17 નો આવે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરવાળો બાદબાકી ગુણાકાર આવું ન થતું હોય ત્યારે આપણે બીજી રીતે વિચારવાનું. એટલે કે 11, 13 અને 17 જોઈ અને તમને યાદ આવે કે આ એક અવિભાજ્ય સંખ્યાઓ છે. 19, 23 અને 29 ઉપરથી યાદ આવે કે આ પણ એક અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો 31, પછી 37 અને 37 પછી 38 વિભાજ્ય, 39 પણ વિભાજ્ય, 40 પણ વિભાજ્ય અને 41 આવશે જે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. જેમ 11, 13, 17, 19, 23, 29 અને 31, 37 અને 41. તો જવાબ આવશે 41. ત્યાર પછીનો દાખલો જોઈએ તો હવે જો અહીંયા 10 - 2 કરો તો 8 નથી આવતા, 10 + 2 કરો તો 12 નથી આવતા, 10 × 2 ને 20 કરો તો 20 પણ નથી આવતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કહી શકો કે 10 ભાગ્યા તમે 2 કરો તો 5 આવે, 15 તમે ભાગ્યામાં 3 કરો તો 5 આવે, એટલે કે 5 × 3 = 15. અને બીજી રીતે એમ પણ કહી શકો કે 5 × 2 = 10. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે પ્રશ્નાચિહ્ન આપેલો છે એની ઉપરની જે બે સંખ્યા આપેલી છે તેમાં ભાગાકાર આવેલો છે. એટલે કે મોટી સંખ્યા જે 20 છે તેને તમારે 5 વડે ભાગવાથી અહીંયા તમને મળશે 4. એટલે કે 20 ને 5 વડે ભાગો તો જવાબ મળે 4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ખૂટતા ક્રમમાં દાખલા આવી રીતના મિસિંગ નંબરમાં ચેપ્ટરમાં પૂછાય છે. તો તમારે સૌ પ્રથમ એ ધ્યાન રાખવાનું કે ગમે તે મોટી સંખ્યાને પહેલાં વિચારવાની. મોટી સંખ્યાથી જે અલગ બે સંખ્યા આપેલી છે તેમાં જો ગુણાકાર થતો હોય, સરવાળો થતો હોય, ભાગાકાર થતો હોય, બાદબાકી થતી હોય તો તમારે એ રીતે વિચારવાની. અને જો આ ચારમાંથી એક પણ ક્રિયા ન થતી હોય તો તે અવિભાજ્ય સંખ્યામાં પણ વિચારી શકો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ એક સહેલામાં સહેલો ટોપિક છે, પણ આપણે આવી આકૃતિ જોઈ અને આપણે એમ લાગે કે આમાં કઈ રીતે દાખલાનો જવાબ આવશે, પણ તમારે સિમ્પલી આ રીતે વિચારવાનું છે. આમાં બીજી કોઈ કાંઈ માથાકૂટ નથી કરવાની, ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. એટલે કે આ બે આકૃતિ તમને સમજ માટે આપેલી છે. ત્રીજી આકૃતિ તમારે પહેલાંની બે આકૃતિ ઉપરથી તમારે સમજાવવાની હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જવાબ એકદમ સરળ બની રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો, 4 ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં જો ન થાય તો અવિભાજ્ય સંખ્યાથી પણ વિચારી શકો, અથવા તો વર્ગ છે, ઘન છે, એ રીતે પણ તમે વિચારી શકો. જેમ કે અહીંયા હું કહું કે માનો કે અહીંયા તમને 1
પછી 4 અને પછી 9 આપેલું હોય તો આ 1 4 અને 9 એ વર્ગ હોય તો એ રીતે તમારે પણ વિચારવાનું. એટલે કે ઘન છે, વર્ગ છે, કોઈ પણ રીતે તમારે આ દાખલામાં ઉકેલ મેળવતા વિચારવાનું રહેશે. એટલે જેથી કરી આ દાખલા તમે ક્યારેય પણ આમાં ભૂલ નહીં કરો. અને હવે પછીના નવા લેક્ચરમાં ભેગા થઈ ત્યાં સુધીમાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. તો હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.